ચણા શેકવા માટે આવી ગયા છે સુરેશભાઈ. માથું આખું ધોળું થઈ ગયું છે. ચણા શેકીને નકરા ખાતા જ છે એટલે માથું ધોળું થઈ ગયું છે. અને ભાઈ ખેતરમાંથી ચણા ઉપાડીને લાવ્યા છે, હવે શેકવાના છે. આપણે તો પરબારા ચણા ખાવાનું કામ છે. સળગાવે છે, હવે આઠિયું સળગાવે ત્યાં સુધી તો વાંધો નહીં. આવડે છે ને શેકતા? શેકતા આવડે છે ને? વરજાળ હોહરા નીકળે એટલે શેકાઈ ગયા એમ થોડું હાલતું છે. ભાણુભાઈ વિકાસભાઈ લેતા આવે છે જે હાંઠીઓના ઢગલા કરે છે એટલે આખા ગામને નથી ખવડાવવાના. આખા ગામને ખવડાવવાના હોય એમ ભેગું કર્યું છે. ચણા કયા હતા? 3 નંબર ચણા છે. ખાવામાં તો મીઠા લાગે છે, હવે શેકાય પછી ખબર પડે કેવા થાય છે. એટલે આને ફાવે છે હું ચણા શેકતા. કારીગર છે, ચણા શેકવાના કારીગર છે. કોઈને શેકવાના હોય તો કહેજો. ચણા તમારી વાડીના, આઠવી તમારી વાડીની ચણા શેકવા વાળા આવશે ને ખાવા વાળા આવશે. વાહ, આમ તો જો ફોટો રાખીને શેકે છે, બળતું ના ઓલવાય. આ નવી સિસ્ટમ આવી હો ચણા શેકવાની. કારીગર લ્યા પેલા હાચું આવડે છે ને, કોલસા થઈ જાય. વરજાર હોહરા નહીં કાઢવા, હરખાઈ શેકવાના છે. પછી પેટમાં જઈને દુખે એ કરતા હરખાઈ શેકવું. હા, કાળો ચણ્યો થઈ ગયો છે એટલે હાવ કાચો છે. હાંઠિયુંના એનો પૈસા લાગ્યા, ચણાના એનો લાગ્યા, શેકવાના પૈસા લાગે. હા, માણા ઊંચા છે. બાકી શેકવાની, ચણા શેકવાની એની જે કઈ સ્ટાઇલ છે એ જોરદાર છે. ઓલે લુંગી હેઠે લબડે છે અડી જાય ની. ધુમાડો દાદો કર્યો, મચ્છર ભાગી જવાના છે. ચણા શેકવાથી 2 ફાયદા થાય. એક લીલા ચણા શેકેલા ખાવા મળે અને ધુમાડો થાય એટલે મચ્છર ભાગી જાય. એ બળી જાય. બદલાવો. બીજે તો કાચા છે હો. બાળી દે નહીં ધીરભાઈ, ધ્યાન રાખજો. હા ને એક બાજુ ફોન ચાલુ હોય ને એક બાજુ ચણા શેકવામાં ધ્યાન હોય, ખબર રહે નહીં. જો હેઠે કોલસા થઈ ગયા છે. હા, નકર એ પીડા હળગી જાહે. ઓલું માછી સાખું લઈ લે, નકર એ હળગી જાહે. લે ધીરભાઈ લે. આ ચણા શેકવા હાટું આપ્યું કે કૂતરું મારવા હાટું? હે, એમ ઢાંટવાના નથી. બે નવેડિયા છે ચણા શેકવા, એક દિન ફાવતું નથી. એમણા છોટી ગયા છે આંખ્યું. અમને ફાવે. આના કરતા મને કીધું હોત તો હું સરસ મજાના શેકી દે.
એલા ભાઈ પૈસા દઈ દઈશું હવે ભાઈ પૈસા અમે પૈસા જ ગોતવી છે બળી જાય નહીં. વાહ ભાઈ વાહ, શેકેલા છીણ્યા અને એ પાછા 3 નંબર ગિરનાર હતા. ક્યાં હતા તો કેવા આવે? બોમ્બે 3. વાહ, તો બોમ્બે ગયા હોય એવો સ્વાદ આવશે ને. બોમ્બે નો સ્વાદ લેવો હોય તો બોમ્બે 3 નંબરના ચીણ્યા હો ભાઈ. આ ધીરભાઈ તો ફોટો લઈને હાવ એમણે બેઠો છે. એલા એ ધાળવ જો આ બે હવા દેવાના લખણ નથી હો. આ કે છે આ ઝટ ઊભો થાય. ચીણા શીખ્યા છે સુરેશભાઈ ની વાડી. કાલ શું આજે જ જોઈ લેવાનું હોય. હમણાં 7 વાગ્યે શેકેલા સીણાની મજા. હા, રીંગણાનો ઓળો અને સિંગનો ઓળો ના સીણાનો ઓળો થઈ ગયો છે. બળવાની કોલસા થઈ જશે તો એ કે છે બળવાની. તો બોલો આમણામ ટાળી દીધા. હવે કુંજડાની જેમ ઉતરી પડ્યું ફરતા ફરતા હમણાં વિડીયો ઉતારવામાં રહીશું ને તો ચણ્યા ખોટે રહી. વિડીયો ઉતારવામાં પછી ચણ્યા બાકી રહે. એટલે ડોક્ટર ના જ ન પડે ચણ્યા ખાવાની અને આ વાટવાની ના પાડે, પણ ચણ્યા ખાવાથી તો ઘોડા જેવી તાકાત આવે. હા, તમારે ભૂલ થતી હશે. એમ કીધું છે ચણાનું રબડું બનાવીને પછી તળીને એ નહીં ખાવાની ના પાડી. એટલે ભજીયા ચણાના લોટના ભજીયા ખાવાની ના પાડી. આ ચણા ખાવાની ના જ ન પાડે. એમાં લીલા ચણાની આ ઓળો કરેલો ને સુરેશના હાથનો ઓળો કોલસા જેવો થઈ ગયો હોય અને પછી જે ખાવાની મજા આવે દાંતે કાળા થઈ જાય. હા, હવે તો એટલે મારું બેટું જવું જોઈશે. એટલે શેકાઈ ગયા છે. હા છે તો આમ પીડ્યા છે હો ચણ્યા. અરે પથારી થઈ ગઈ છે. હવે પહોંચી જવી ને આ ઘર જઈને જેમ ફૂટવાડી દે છે. ધુમાડો થાય ના બસ. હવે આ બધું નથી લાવું. જેટલું છે એટલું અહીં ઢગલો કરે છે કવર સાર બધું. ઓલા ભાઈ ને કઈ આવો આ બાજુ હમણાં ખાલી પહોંચ્યા જ આમ કેમેરો આમ ફેરવી દો એટલે ભાઈ એ ભાઈ થોડીક તાણ કરાવવા જરીક કરો તો. બુલેટ રાખવું છે એ બુલેટ ની કિક મારીને કાંટો મારી લો એ બાજુ ફેરે તો આમ ફેરે એટલે કેમેરો ફેરે એટલે ત્યાં ખોલી આવવા દો. બસ હવે બંધ કરતો એટલે નકર એ નહીં આવે. સાચા હવે ચાલુ કરો. આ ઓળો ભલે મને રાજકોટ થી ઓળો ખાવા આવ્યા છે એટલે હાથે ના તો આઈને જ રહેશે. આ તો ચણ્યા વાળા ભાઈ જ છે. મુંજાઈ ગયેલા લાગે. તો હું આમ મુંજાઈ ગયા છું તો ખોલીને આપવા માંડો. હાલો હું ખાવ આપે છે એમ પણ હવે કેમ કરવું? ક્યાં કોને કેવું? હવે એક કામ કરો, તમને ચણા ભાવતા નથી. ભાવે હે ન ભાવતા ખોલવા માંડો હું ખાવ. આપણે જોવું છે કોનો ઢગલો મોટો થાય પોતરાનો. આ તો બે હમણાં બેઠા છે. બોલો એને ભાવતા નહીં. ડોક્ટર બે ને ના પાડે કે તમને ત્રણેય ને. એટલે કોઈએ ના ન પાડી હોય ખાવ શરમમાં હમણાં ફોતરા વચ્ચે
ભાઈ શેકાઈ ગયા છે સારા હો, અને શેકતા જ ફાવે છે. શેક્યા જ છે સારા. હાલો હવે પેલા ખાઈ લેવી. હવે આ વીડિયાને ઘડીક એક બાજુ ચડાવી દઉં. વિડીયો એમણામ ચાલુ રહેશે ને હું ચણ્યા વગરનો થઈ જાય. ફોલવા માંડો સામું જોવે છે. ઢગલો મોટો થાય ને ફોતરાનો એને કાંઈ નહીં, જેને ઓછા રહે ને એ આજ પંજાબી ખાવા લઈ દો. ચાલો જેને ફોતરા ઓછા રહે એને ખર્ચો આવશે. એટલે તમારે સ્ટ્રીક હોય ખાવાની. હાલો ઉતાવળ રાખો. હા તો ફોલી નાખો. ફોલી મને આપવા પડે. હાલો